પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી અક્ષયરાજ ભરૂચના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં માનવજાતના આરોગ્યને નુકસાન પહોંચાડતા તમામ પ્રકારના જોખમી હેઝાર્ડ વેસ્ટ તથા જ્વલનશીલ કચરાના ગેરકાયદેસર સંગ્રહ વિરુદ્ધ વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દદાલ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ 4 પ્લોટ નંબર A15 ખાતે આવેલ ગોડાઉનમાં અત્યંત જ્વલનશીલ અને હેઝાર્ડ કેમિકલ વેસ્ટનો અનધિકૃત જથ્થો રાખવામાં આવ્યો છે। બાતમી આધારે સ્થળ પર રેડ પાડતા ત્યાં કુલ 43 બેરલમાં અર્ધન અને પ્રવાહી સ્વરૂપના જોખમી હેઝાર્ડ વેસ્ટ મળી આવ્યા, જેમાં આશરે 8330 લીટર જ્વલનશીલ પ્રવાહી તથા દુર્ગંધ મારતી 1100 કિલોગ્રામ માટી મળી આવી, જેની અંદાજિત કિંમત રૂપિયા 2,34,600 થાય છે। ગોદાઉનમાં કોઈ અગ્નિશામક સાધન ન હોવાથી જાહેર સલામતીને ગંભીર જોખમ ઊભું થયું હતું। સ્થળ પરથી હાજર મળી રહેલ આરોપી દીપુકુમાર ચમનલાલ મંડલને કબજામાં લેવાયો છે, જ્યારે સહ આરોપી જહાંગીરભાઈ ફરાર છે। આ કાર્યવાહીથી પોલીસ દ્વારા માનવ આરોગ્ય તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતા ગેરકાયદેસર કેમિકલ વેસ્ટના જથ્થા સામે કડક પગલાં લેવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે।